હેલો મિત્રો, કેમ છો? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અત્યારે આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને કામ પણ બધું થઈ ગયું છે અને અમારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ બી ઘરે છે. તો હવે આપણે રસોઈનો સમય થઈ ગયો છે, આપણે રસોઈ બનાવી નાખીને આજે જાગવામાં થોડુંક મોડું થઈ ગયું છે. તો આજે ધાર્મિકને રજા હતી એટલે મોડી જાગી હતી. તો મેં કીધું હવે ઓમભાઈ તો અમારા ટ્યુશન હોય રોજ, એને તો રજા આવે જ નહીં. તો ધાર્મિકને રજા હતી તો આપણે મોડા જાગ્યા હતા અને અત્યારે મોડા નવરા થયા. તો ત્યાં સીધો રસોઈનો સમય થઈ ગયો છે, હવે આપણે રસોઈ બનાવી નાખીએ. તો આજે છે દશેરા ને આપણે આવી ગયા છીએ અગાસી પર. મેં કીધું માથું મુકાઈ ગયું છે ને તમે ખુશ કાઢ નાખું ને. ઘરે મેહુલ ને એ સૂતા છે ને ધાર્મિકભાઈમાં ટ્યુશન ગયા છે અને કાલે મોડે સુધી જાગતા હતા એટલે બધા મોડે સુધી સૂતા હતા ને આજ મોડા જ જાગ્યા હતા બધા. તો અત્યારે મેં કીધું હાલ ઘડીક વાર અગાસી પર આટો મારતો ને અત્યારે વરસાદ આવી ગયો જો તો દેખાતો હશે ભીનું. તો આજે વરસાદ હતો ને વાદળા પણ હજી છે, હજી વરસાદ આવશે એવું લાગે છે. નીચે આપણે જમણવારની તૈયારી ચાલે છે, તો ચાલો બતાવી દઉં. તો જ્યાં નીચે આપણે આજે જમણવારનો પ્રોગ્રામ છે લાઈવ ઢોસાનો. તો લાઈવ ઢોસાની બધી તૈયારી ચાલી રહી છે. તો જો અહીંયા બધી આપણે લાઈવ ઢોસાની તૈયારી ચાલી રહી છે. દીપાભાઈ ને બસ બધા કામમાં લાગી ગયા છે અને અહીંયા બધા દર્શન કરવા આવ્યા છે. અને આપણે હમણાં તૈયાર થઈને નીચે જઈશું. મેં માથાને ઘૂસ કાઢી નાખું ને પછી આપણે નીચે માતાજીને દર્શન કરી આવે ને પછી ગરબા મૂકવાની પણ જવાનું છે. તો હમણાં બધા નીચે આવે પછી આપણે પણ નીચે જઈએ, ત્યાં સુધીમાં આપણે તૈયાર થઈ જઈએ અને ત્યાં ધાર્મિકભાઈ પણ આપણે આવી જાય. હવે આપણે બધા નીચે આવી ગયા, જો તમને દેખાતો બધા નીચે આવી ગયા છે અને ગરબા રમવાની તૈયારી કરવા માંડ્યા. તો હાલો આપણે હવે તૈયાર થઈને નીચે જઈએ. તો ચાલો આપણે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે હવે નીચે જઈએ છીએ અને આજે દશેરા છે, તો આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. તો આજે પણ ખૂબ રમવાનું છે અને ખૂબ એન્જોય કરવાનો છે. તો તમે પણ અમારી સાથે ખૂબ એન્જોય કરજો. ત્યાં રેડી થઈ ગયા છે ને આપણે નીચે જઈએ છીએ ને જો નીચે ગરબા શરૂ થઈ ગયા છે, દેખાય છે અને કામ પણ શરૂ થઈ ગયું. તો ચાલો બધા ગરબા રમવા. તો અત્યારે આરતીનું કામ પતી ગયું છે ને હવે બધા ગરબા મૂકવા જાય છે. જો બધા ગરબા પોતપોતાના લઈ લીધા છે અને આપણે તો તાંબાનો ગરબો હતો એટલે આપણે મૂકવાનું છે પણ આપણે સાથે જઈશું એમ જ. આ બધા ગરબા લઈને જાય છે માતાજીએ મૂકવા. જમણવારની તૈયારી થઈ ગઈ. આ સાઈડ આપણે ગરબા મૂકવા જાય છે. ગરબા મૂકીને આવે એટલે બધું જમણવાર શરૂ થશે ને માટે હું ભાઈ પણ આવી ગયો છું. તો બધા ગરબા મૂકીને આવી ગયા છે અને જમણવારીની તૈયારી થઈ ગઈ છે. તો બધા આવી ગયા છે.
બધા છોકરા તૈયાર કરી રહ્યા છે. રમતનો છે, લીંબુ ચમચી, સ્લો સાયકલ ને એ બધા પ્રોગ્રામ છે. તો જો બધા અહીંયા બેસી ગયા છે, જમીન નવરા થઈ ગયા છે ને હજી થોડું કામકાજનું કામ ચાલે છે. અને આ બધા જો અમારે પલ્લુ અને ડેઝી બધા ચમચી ને લીંબુ ની બધી તૈયારી કરે છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અમારા બચ્ચા પાર્ટીનો પ્રોગ્રામ શરૂ થાય છે. કેમ જ્યાં બધા ચમચીનો કાર્યક્રમ શરૂ થાય છે. ગર્લ્સ એન્ડ બોયઝની વચ્ચે રેસ છે. થાકી ગયા ને હવે આપણે જઈએ લોંગ ડ્રાઈવ પર. તો મેહુલ અત્યારે આપણે લોંગ ડ્રાઈવ પર લઈ જઈએ. તો જો આપણે નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવ પર. તો બાર ઘડીક રાઉન્ડ મારીને આપણે હમણાં ઘરે જતા રહીશું. તો અત્યારે આપણે સોડા પીવા નીકળ્યા છીએ. તો ઠંડુ પીને પછી આપણે ઘરે જતા રહીશું. અત્યારે જો દિવાળીની તૈયારી થવા માંડી છે. બધી જગ્યાએ ડેકોરેશન થવા માંડ્યા. જો લાઇટિંગનું બધું ગોઠવણ થવા માંડી છે બધી જગ્યાએ. સુરતમાં ઠેક ઠેકાણે આવી રીતે લાઇટિંગનું કામ ચાલુ થઈ ગયું છે. અને આપણે લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા છે વરાછા મધ્યે. ગયા છે કેળા લેવાના. એ જો આ દાદા મોટી ઉંમરના દાદા છે. આટલી ઉંમરે દાદા કામ કરે છે. કેટલા? 18 કેળા છે. આટલી મોટી ઉંમરે કામ કરે છે દાદા. અને અહીંયા છાપરા પેંડાવાળા છે ને એની એક્ઝેક્ટ સામે ઉભા રહે છે. આ દાદાને બિચારાને હેલ્પ કરજો ને અહીંયાથી કેળા લેજો. આટલી મોટી ઉંમરે કામ કરે છે દાદાની લગભગ કંઈક મજબૂરી છે. આપણે ખબર નથી, કંઈ વાત નથી કરી. તો હું બસ એમ જ તમને બધાને કહું છું. દાદા કેમ આટલી ઉંમરે કામ કરો છો? क्या करूं बहन, अपने घर की बात किसी से कहने का नहीं. लड़के लोग की शादी हो गई, सब अपना अपना बहू बच्चा देख रहे हैं. अपने को अभी ताकत है किसी से कुछ मांगने का नहीं. एक लड़का है, उसकी शादी नहीं हुआ. लड़की लोग अपने घर हैं, लड़की लोग अपने बाल बच्चे में हैं. एक लड़का है, उसके 3 लड़का था, एक मर गया, 2 लड़का हैं. अपना औरत बच्चा देख रहा है. तो क्या करूँगा, यही काम करूँगा, क्या खाऊँगा. એટલે તમારે કોઈ કામ કરે એવું નથી ઘરે? वो तो बराबर से बहन, जब तक ताकत है तब तक चलेगा. इसके बाद भगवान सहारा है.
कोई अमर होकर थोड़ी आएगा। હા એ તો છે બરોબર. તો સાંભળ્યું બધાય દાદાએ શું કીધું એમ. દાદાને છોકરાને બધું છે તો એ દાદાને કામ કરવું પડે છે. તો અહીંયા જો એસ પટેલની સામે જ દાદા ઊભા રહે છે કેળા લઈને. તો અહીંયાથી નીકળો તો દાદા પાસે થોડાક હેલ્પ માટે કેળા લઈ લેવા દાદાને. લો દાદા લો. તો આજે દશેરા આપણા અહીંયા પૂરા થાય છે. આપણે જમણવાર થઈ ગયું, દાંડિયા રાસ થઈ ગયા અને ગરબા પણ મૂકી આવ્યા અને સાથે લોંગ ડ્રાઈવ પર પણ જ્યાં અત્યારે આવી ગયા છે આપણે ઘરે અને ખૂબ મજા કરી. અને આજે નવરાત્રી અહીંયા પૂરી થઈ છે અને અત્યારે આપણે 11:30 ઘરે આવી ગયા છીએ લોંગ ડ્રાઈવ પરથી. તોય વહેલા વી આવ્યા. નીચે ગરબાનું બધું શરૂ હતું પણ કીધું હવે આપણે ઘરે વૈયા જઈએ. અને આજે જમથાઈ બહુ થાકી ગયા છે કેમ કે બપોરના 4 વાગ્યાની હું નીચે હતી તો અત્યારે 11:30 ઘરે આવી છું. પછી ઘરે જ નહોતી આવી. 4 વાગ્યા નીચે ગઈ પછી ઘરે જ નહોતી આવી, નીચે હતી. તો બહુ થાકી ગયા બધા, ધાર્મિકને અમે થાકી ગયા છે. તો હવે આપણે નાહી ધોઈને સુઈ જશું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.